નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણની અંદર આજે થોડું આગળ વધીએ કે ભાઈ અત્યાર સુધી જોયું કે ભાઈ બંધારણ સભાની રચના કઈ રીતે થઈ, કે ભાઈ બંધારણ સભાની કાર્યવાહી કઈ રીતની હતી, કે કેમ મિટિંગો થતી હતી, કઈ રીતે એનું બેવડી જે આપણે કાર્યપ્રણાલી જોઈ, ભાઈ ધારાસભા તરીકે કામ કરતી હતી અને બંધારણ સભા તરીકે કામ કરતી હતી. ત્યારબાદ હવે શરૂઆત થઈ કે બંધારણ બનાવવાની શરૂઆત થઈ કે ભાઈ બંધારણ હવે આપણે બનાવવાનું હોય, ભાઈ બંધારણ સભા રચાઈ જાય, એની કાર્યપ્રણાલી નક્કી થઈ જાય કે આ રીતે કામ કરશું. અલગ અલગ સમિતિની રચના કરી કે ભાઈ આ સમિતિ પ્રારૂપ સમિતિ છે, કે ભાઈ ઝંડા સમિતિ, સંઘ સમિતિ, કે ભાઈ પ્રાંત સમિતિ, આ બધી પ્રકારની સમિતિઓની રચના થઈ. અને હવે જે મેન અગત્યનું કામ હતું એ આવ્યું કે ભાઈ બંધારણની રચના કરવી છે. તો કે બંધારણની રચના કરવાની થઈ તો એના માટે શું કર્યું, તો કે જે પ્રારૂપ સમિતિના હતા જે મેન સભ્યો એ બધાએ શું કર્યું, તો કે સારી સારી વસ્તુઓને બંધારણની અંદર નાખવા માટે એમને જુદો જુદો અભ્યાસ ચાલુ કર્યો. કે ભાઈ અત્યાર સુધી એવું નહોતું કે ભાઈ ભારતમાં બંધારણ જ નહોતું, ભારતની અંદર શાસન તો થતું જ હતું. અને એ વખતે પણ જુદા જુદા અધિનિયમો આવ્યા હતા કે ભાઈ આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે ભાઈ કંપની શાસન વખતે એમના અધિનિયમો આવ્યા, પછી બ્રિટિશ શાસનના આવ્યા, ભાઈ આપણે જોયા હતા કે 1909નો અધિનિયમ કે ભાઈ મોર્લેમેન્ટ ઓફ પછી મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ આવ્યો. ત્યારબાદ 1935નો જે અધિનિયમ હતો કે જે ખૂબ જ મોટો હતો, આપણે જોયું હતું કે 321 જેટલી કલમો હતી, 12 પરિશિષ્ટો હતા. તો કે આ બધી વસ્તુ પહેલાંથી તો હતી જ ખરા, પણ એની અંદર થોડા ઘણા સુધારા કરીને આપણે નવું બંધારણ બનાવવાની વાત થઈ. તો કે શું કર્યું, તો કે જે 1935નો અધિનિયમ હતો એના દ્વારા ભારતની અંદર શાસન ચાલતું હતું. અને આપણે કીધું હતું કે ભાઈ 1947નો જે અધિનિયમ આવ્યો એના પ્રમાણે શું કીધું હતું કે જ્યાં સુધી બંધારણ ન રચાય ત્યાં સુધી કાર્યપ્રણાલી તો આ 1935નો જે અધિનિયમ હતો એના દ્વારા ચાલવાની હતી. એનો મતલબ એ બંધારણ કંઈક અંશે તો સારું હોય છે જ તે. તો કે એની જે સારી સારી બાબતો હતી એને શું કરવામાં આવ્યું, તો કે જે નવું બંધારણ બનાવવામાં આવ્યું એની અંદર એને સમાવિષ્ટ કરવામાં આવી. બીજા જે અલગ અલગ દેશો હતા કે ભાઈ બ્રિટન છે, કે અમેરિકા, કેનેડા, જર્મની, જાપાન, રશિયા, સાઉથ આફ્રિકા, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બધા દેશોની અંદર આપણા જે સભ્યો હતા કમિટીના તે અહીંયા ફર્યા, એમના બંધારણનો અભ્યાસ કર્યો, એની વ્યવસ્થા જોઈ કે ભાઈ આની અંદર આ વ્યવસ્થા ખૂબ જ સારી છે. તો કે એ બધી બાબતોને આપણા બંધારણની અંદર સમાવિષ્ટ કરવાનો વિચાર આવ્યો. એટલે કે જે જુદા જુદા દેશોમાં ફર્યા એમની જે લાક્ષણિકતા હતી કે આ વસ્તુ સારી છે એ દરેક વસ્તુઓનો આપણા બંધારણની અંદર ઉમેરવામાં આવી. અને એના જ કારણે આપણું બંધારણ ખૂબ જ મોટું, એટલે કે જે બાકી બધાના જે બંધારણ છે એની કરતાં ખૂબ જ મોટું હોય. ભાઈ અમેરિકાનું બંધારણ છે ને તો કંઈક 7 કેટલી કલમો કે ભાઈ 7 વિભાગની અંદર છે, અને આપણે ભાઈ 24 વિભાગ છે હાલમાં. શરૂઆતમાં 22 વિભાગ હતા, 395 કલમ છે. તો કે ખૂબ જ, એટલે બાકી બધા બંધારણની સરખામણીમાં ખૂબ જ લાંબુ છે બંધારણ અને ખૂબ જ વ્યવસ્થિત છે, કારણ કે બધાની સારી સારી બાબતો આપણે ઇન્વોલ્વ કરીએ. અને બીજી વસ્તુ કે જે આ સારી સારી બાબતો જે ઇન્વોલ્વ કરી અને એના આધારે આખી જે વ્યવસ્થિત પ્રણાલીની કરી કે ભાઈ 1935નો જે અધિનિયમ હતો તો એની જે સારી બાબતો હતી બધી લીધી. એટલે કે બંધારણની અંદર 2/3 ભાગ, એટલે કે 66% જેટલો ભાગ તો શું હોય, તો કે ડાયરેક્ટ 1935ના અધિનિયમમાંથી લેવામાં આવ્યો છે. બરાબર. તો આપણને એવું પૂછાય કે ભાઈ બંધારણની ઉપર સૌથી વધુ કોની અસર છે, તો કે જે 1935નો ભારત સરકાર અધિનિયમ હતો એની અસર સૌથી વધુ છે. કે ભાઈ 2/3 જેટલો બંધારણનો જે ભાગ છે એ શેમાંથી લેવામાં આવ્યો, તો કે ડાયરેક્ટ જે આ 1935નો અધિનિયમ હતો ને એમાંથી. અમુક કલમો તો બેઠી જ લઈ લીધી કે ભાઈ આમાં કોઈ સુધારો કર્યા વગર, અમુકમાં થોડો ઘણો ફેરફાર કરીને લીધી છે. બરાબર. બીજી વસ્તુ શું એમાં લેવામાં આવી, તો કે રાજ્યપાલનો હોદ્દો. કે ભાઈ રાજ્યપાલનો હોદ્દાની દ્રષ્ટિએ શું હોય કે જે એનો હોદ્દો હોય, પહેલાં શું હતું તો કે ગવર્નરની નિમણૂક કરતા કોઈ પ્રાંત માટે, કોઈ રાજ્ય માટે. તો કે એ જ વસ્તુ આમાં લેવામાં આવી કે ભાઈ રાજ્યપાલનો હોદ્દો, કોઈ રાજ્યની અંદર કેન્દ્રનું કોઈક વ્યક્તિ રહે એના માટે થઈને એક રાજ્યપાલનો હોદ્દો બનાવવામાં આવતો. રાજ્યપાલની નિમણૂક આપણે જોઈશું કે ભાઈ કેનેડાની જે સરકાર હતી એના બંધારણમાંથી લેવામાં આવ્યું હોય, પણ જે રાજ્યપાલનો હોદ્દો હતો એ હોદ્દો લેવામાં આવ્યો 1935ના અધિનિયમમાંથી. બીજી એક અગત્યની વસ્તુ એક ભાઈ સમવાયી તંત્ર અને સંઘીય તંત્રની જે વ્યવસ્થા હતી. હવે અહીંયા આપણા મનમાં થાય કે સમવાયી તંત્ર કહેવાય કોને? આપણે એવું સમજીએ કે ભાઈ સમવાયી તંત્ર અને સંઘીય તંત્ર એની જે વ્યવસ્થા હતી એની વ્યવસ્થા આમાંથી લેવામાં આવી હતી. પણ જે સમવાયી તંત્ર જે હતું એ લેવામાં આવ્યું હતું કેનેડામાંથી. આપણે આગળ જોઈશું કે ભાઈ સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયી તંત્ર શેમાંથી લેવામાં આવ્યું,
તો કેનેડા, પણ એની જે વ્યવસ્થા હતી એ 1935માંથી લેવામાં આવી હતી. આપણે 1935નો જે અધિનિયમ હતો ને એમાં કીધું હતું કે ભાઈ એની અંદર રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી આ બધા વિષયો ઉપર ચર્ચા કરીને એની યાદી બહાર પાડવામાં આવી હતી કે ભાઈ આટલા આટલા વિષયો રાજ્યને આપશું. તો કે આ વ્યવસ્થા હતી અને એ વ્યવસ્થા હાલમાં પણ છે. આપણને ખબર છે કે ભાઈ અમુક વિષય ઉપર ખાલી કેન્દ્રને નિયમો કાયદો બનાવવાનો અધિકાર, અમુક ઉપર રાજ્યને અને અમુક ઉપર બંનેને હોય. પણ આ સમવાયી તંત્ર કહેવાય કોને? તો કે જે લોકતંત્ર રહ્યું ને એ 3 પ્રકારે વિભાજિત થાય. કે એક તો આવે કે ભાઈ પરિસંઘાત્મક, બીજું આવશે સમવાયી તંત્ર અને ત્રીજું આવે એકાત્મક. હા, જો આપણે સમવાયી સમજવાદીની સિવાયના જે 2 શબ્દો એ આપણે સમજી લઈએ કે ભાઈ પરિસંઘાત્મક લોકતંત્ર કોને કહેવાય, કોને સમવાયી તંત્ર કહેવાય ને કોને એકાત્મક કહેવાય. તો કે પરિસંઘાત્મકની અંદર શું હોય તો કે દરેક રાજ્ય હોય ને એને પોતાનો અધિકાર હોય. કે ભાઈ દાખલા તરીકે આપણે એમ કહેવી કે ભાઈ આપણું ગુજરાત છે તો ગુજરાતનું અલગ બંધારણ હોય, મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રનું અલગ બંધારણ હોય. તો કે દરેક રાજ્ય પાસે પોતપોતાના અધિકાર હોય અને ઈચ્છે એ નીતિ બનાવી શકે. અને બધા જુદા જુદા રાજ્ય રહ્યા એ પોતે જ નિર્ણય લે અને એમ કે ભાઈ હાલો આપણે કેન્દ્ર જેવી વ્યવસ્થા કરવી છે. બાકી કોઈ હકીકતમાં કોઈ બંધારણીય દ્રષ્ટિએ કોઈ કેન્દ્ર વ્યવસ્થા ન હોય કે ભાઈ કેન્દ્રમાંથી શાસન થાય એવી કોઈ વ્યવસ્થા ન હોય. દરેક રાજ્ય પોતપોતાનું બંધારણ રાખે, પોતપોતાની વ્યવસ્થા રાખે અને બધા રાજ્યો જે જોડાય અને એક નીતિ બનાવે કે ભાઈ આપણે વિદેશ નીતિ આ રીતની કરવી છે, આપણે આ રીતની વેપાર નીતિ કરવી છે. પણ એની અંદર કોઈ કેન્દ્રનું શાસન ન હોય. જ્યારે કોઈ રાજ્ય ઈચ્છે કે ભાઈ મારે આ સંઘ બનાવ્યો હોય કે ભાઈ બધા જુદા જુદા રાજ્ય ભેગા થઈને સંઘ બનાવ્યો, એમાંથી ઈચ્છે કે ભાઈ મારે નીકળી જવું તો એ નીકળી શકે. કોઈ રાજ્યને જોડાવવું હોય તો એ સંઘ નક્કી કરે કે હાલો ભાઈ આપણે જોડાવવું હોય તો જોડાઈ શકે, જ્યારે ઈચ્છે ત્યારે નીકળી શકે. એનો મતલબ કે પરિસંઘાત્મક એટલે શું કહેવાય તો કે વિનાશી રાજ્યનું વિનાશી સંઘ કહેવાય. એનો મતલબ રાજ્યો ઈચ્છે ત્યારે એની અંદરથી નીકળી શકે, જ્યારે ઈચ્છે ત્યારે સંઘનો ભંગ થાય કે ભાઈ બધા રાજ્યો એમ કે અમારે નીકળી જવું હોય તો એનો ભંગ થઈ જાય. એનો મતલબ પરિસંઘાત્મકનો મતલબ એવો થાય કે ભાઈ કોઈ કેન્દ્ર દ્વારા શાસન ન હોય, દરેક રાજ્ય પોતપોતાની રીતે ચલાવતા હોય શાસન વ્યવસ્થા. બીજું આવશે સમવાયી તંત્ર. આ જે પરિસંઘાત્મક રહ્યું ને, પહેલાં અમેરિકાની અંદર એવું હતું કે જ્યારે અમેરિકાનો ઉદ્ભવ થયો ત્યારે શું હતું તો કે જુદા જુદા રાજ્યો હતા ને એ એક સંઘ પોતપોતાની તરીકે પોતાનું બંધારણ રાખતા હતા અને એ બધાએ નક્કી કરીને એક સંઘની રચના કરી કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. યુનાઇટેડ સ્ટેટનો મતલબ જ એવો થાય કે ભાઈ જુદા જુદા રાજ્યો જે ભેગા થયા અને એનું જે સંઘ બનાવ્યો એ યુનાઇટેડ સ્ટેટ. એટલે કે દરેક રાજ્ય પોતપોતાનું બંધારણ ધરાવતા હતા, એ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે એક સંઘ બનાવી અને એ સંઘની અંદર જોડાણા. અને એ વખતે હજી એવું જ હતું કે ભાઈ આપણે જો કોઈ રાજ્ય ઈચ્છે તો એ સંઘમાંથી નીકળી શકશે. એનો મતલબ અમેરિકા શરૂઆતમાં પરિસંઘાત્મક હતું, પણ જેમ ટાઈમ ગયો એમ યાની ન્યાયાલયે એક નિર્ણય બહાર પાડ્યો કે ભાઈ હવેથી કોઈ રાજ્ય રહ્યું એ યુનાઇટેડ સ્ટેટમાં જે જોડાણા છે એમાંથી પોતાની જાતે દૂર નહીં થઈ શકે. પહેલાં એવું હતું કોઈ રાજ્ય ઈચ્છે ને તો નીકળી શકે, પણ હવે એવું થઈ ગયું કે ભાઈ કોઈ રાજ્ય જોડાણું છે તો એ પોતાની જાતે ન નીકળી શકે. ભાઈ એની સંસદમાંથી કોઈ પસાર થાય કાયદો કે ભાઈ આને દૂર કરો કે આને છૂટ આપો કે બહાર નીકળી શકે તો જ જઈ શકે. એનો મતલબ જે પહેલાં પરિસંઘાત્મક હતું એમાંથી હવે આવી ગયું સમવાયી તંત્રમાં. બાકી શરૂઆતમાં જ્યારે અમેરિકાની રચના થઈ ને ત્યારે એક પ્રકારનું પરિસંઘાત્મક જ હતું. સમવાયી તંત્ર કોને કહેવાય કે ભાઈ આની અંદર જોયું કે જુદા જુદા રાજ્યો રહ્યા ને પોતાની રીતે હતા, પણ સમવાયની અંદર શું હોય તો કે એક કેન્દ્ર હોય. કેન્દ્ર હોય અને રાજ્ય હોય. કોઈ એવું નહીં કે ભાઈ ખાલી કેન્દ્ર દ્વારા જ નિર્ણય લેવાય. એવું નહીં કે ભાઈ ખાલી કેન્દ્ર ઈચ્છે કે ભાઈ અહીંયા આમ થવું પડે એટલે હિંમત થાય, એવું ન હોય. જો કોઈ રાજ્યની ઈચ્છા હોય કે ભાઈ અમારે આ બાબત ઉપર કાયદો બનાવવો છે તો રાજ્યની યાદીના કોઈક વિષયો બનાવવામાં આવ્યા હોય કે ભાઈ આ વિષય ઉપર રાજ્ય બનાવી શકશે કાયદો, તો કે એના ઉપર રાજ્ય બનાવે. આપણે કીધું એમ કે ભાઈ આ પ્રકારની યાદી બનાવી હતી 1935માં અને હાલમાં પણ આ પ્રકારની છે કે ભાઈ આપણે કલમો જોઈશું કે ભાઈ 260થી બધી જે કલમો હોય એની અંદર આ વાત આવશે
કે ભાઈ રાજ્ય યાદીના વિષયો કોને કહેવાય, કોને કેન્દ્ર યાદીના કહેવાય, કોને સંયુક્ત યાદીના. એનો મતલબ કે સંયુક્ત સમવાયી તંત્રની અંદર શું હોય તો કે ભાઈ કેન્દ્રને પોતાની જવાબદારી આપેલી હોય, રાજ્યને જવાબદારી હોય કે ભાઈ એના ઉપર એ કાયદો બનાવી શકશે, અમુક નિયમ ઉપર કેન્દ્ર બનાવી શકશે અને અમુક ઉપર બંનેને અધિકાર આપ્યા હોય. પણ સમવાયી તંત્રની ખાસિયત શું છે કે કોઈ રાજ્ય એની અંદર જોડાણા એ પોતાની રીતે એમાંથી સંઘમાંથી દૂર ન થઈ શકે. પરિસંઘાત્મકની અંદર દૂર થઈ શકે પણ આની અંદર શું હોય તો કે આની અંદર દૂર ન થઈ શકે. એટલે જે સમવાયી તંત્ર છે ને એને એવું કહેવાય કે ભાઈ અવિનાશી રાજ્યનો અવિનાશી સંઘ. આપણે આમાં કેમ કીધું ભાઈ વિનાશી રાજ્ય એટલે કે રાજ્ય રહ્યા એ એમાંથી દૂર થઈ શકતા હતા, પણ આમાં અવિનાશી કોઈ રાજ્ય આની અંદર ભંગ ન થઈ શકે. હા, કેન્દ્ર ઈચ્છે તો એના જે રચના રહે એની અંદર થોડો ઘણો ફેરફાર કરી શકે, બરાબર, પણ એની અંદર રાજ્યની મંજૂરી જોઈએ કે એ વાત છે, બરાબર. આપણું જે દેશ રહ્યો એની અંદર શું હતું તો કે શરૂઆતની અંદર કાશ્મીર છે ને એને પોતાનું બંધારણ હતું, બાકી બધા દેશોને સમવાયી તંત્રની રીતે જ રાખ્યા હતા કે ભાઈ કેન્દ્ર હેઠળ આવતા હતા, પણ એક કાશ્મીર એક અલગ હતું. પણ હવે તો કાશ્મીરને ભારતની અંદર જોડી દેવામાં આવ્યું. એનો મતલબ હવે સંપૂર્ણ રીતે સમવાયી તંત્ર થઈ ગયું. પહેલાં એવું લાગતું હતું ભાઈ થોડું ઘણું પરિસંઘાત્મક રહે, થોડુંક સમવાયી રહે, કારણ કે કાશ્મીરને પોતાનું બંધારણ પોતાની રીતે ચાલતું હતું, એ ઈચ્છે તો જ એમાંથી જોડાયની વસ્તુ હતી, બરાબર. પણ હવે તો શું થઈ ગયું છે કે સંપૂર્ણપણે સમવાયી તંત્ર થઈ ગયું. અને ત્રીજી વસ્તુ આવશે એકાત્મક. તો કે એકાત્મકનો મતલબ શું થાય તો કે એકાત્મક એટલે શું થાય કે ભાઈ કોઈ પણ જે દેશ હોય એની અંદર શાસન માત્ર કેન્દ્ર દ્વારા થતું હોય. આપણે કેવું હોય કે ભાઈ કેન્દ્ર યાદી રાજ્ય યાદી છે, પણ એની અંદર કોઈ એવી વસ્તુ જ ન હોય કે ભાઈ કેન્દ્ર દ્વારા કે ભાઈ ચીન છે તો ચીનની અંદર તમે જુઓ ને તો ખાલી કેન્દ્ર દ્વારા સંચાલન થતું હોય કે ભાઈ એમ કે આ નિર્ણય લાગુ પડવો એટલે બધા માટે બંધક હોય કે ભાઈ આ નિર્ણય આપણે લાગુ પાડવો પડશે. એની અંદર કોઈ રાજ્ય વ્યવસ્થા જ ન હોય. બ્રિટનની અંદર પણ આ જ વસ્તુ છે કે ભાઈ એક જ એકાત્મક છે કે ભાઈ કેન્દ્ર દ્વારા જ એનું સંચાલન થતું હોય. તો કે આ ત્રણ પ્રકારની લોકતાંત્રિક વ્યવસ્થા છે, કોઈ પરિસંઘાત્મક હોય, કાં સમવાયી હોય, કાં એકાત્મક હોય. પણ જે ભારતે અપનાવ્યું કયું હતું તો કે સમવાયી તંત્ર. અર્ધસંઘીય તંત્ર પણ આપણે કહીશું, અર્ધસંઘાત્મક કહેવાય, બરાબર. તો કે જે ભારતનું જે તંત્ર રહ્યું એ સમવાયી તંત્ર છે અને એની જે વ્યવસ્થા હતી એ શેમાંથી લેવામાં આવી તો કે 1935ના અધિનિયમમાંથી લેવામાં આવી. ત્રીજી વસ્તુ જોઈશું ભાઈ ન્યાયપાલિકા. આપણને ખબર છે કે 1935ના અધિનિયમ અનુસાર જ તે આપણી જે હાલની જે સર્વોચ્ચ અદાલત છે એ ફેડરલ કોર્ટની સ્થાપના થઈ હતી કે ભાઈ 1935ની અંદર જે ન્યાયપાલિકા હતી કે ન્યાયપાલિકાની જે હેતુ હોય કે ભાઈ કઈ રીતે કામ કરશે એ દરેક વસ્તુ 1935માંથી લેવામાં આવી, બરાબર. આપણી જે સર્વોચ્ચ અદાલતની સ્થાપના તો આપણે જોયું હતું ભાઈ 1773ના અધિનિયમ પ્રમાણે થઈ હતી, પણ જે ન્યાયપાલિકા હતી કઈ રીતે કામગીરી થઈ છે એ બધી વસ્તુ લેવામાં આવી 1935માંથી. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ બ્રિટનના બંધારણમાંથી શું શું લેવામાં આવ્યું કે ભાઈ બ્રિટન લખ્યું તો કે જે બ્રિટનના બંધારણની જે વ્યવસ્થા હતી એમાંથી શું લેવામાં આવ્યું. ઓબ્વિયસલી આપણને ખબર છે કે ભાઈ ભારત ઉપર બ્રિટનનું શાસન હતું તો કે બ્રિટનના બંધારણની અસર ભારત ઉપર જોવા જ મળવાની જ છે, કારણ કે એમને જે અત્યાર સુધી અધિનિયમ બનાવ્યો એ પ્રમાણે આપણે હાલતા હતા તો કે આપણે ટેવાયેલા હતા કે ભાઈ આ રીતની શાસન વ્યવસ્થા હોય. તો કે જે બ્રિટનનું બંધારણ હતું એની અંદરથી ઘણી વસ્તુઓ આપણે લીધી કે ભાઈ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યું સંસદીય શાસન વ્યવસ્થા. હવે આ શબ્દ સમજવા જેવો હોય, બરાબર. આપણે દરેક શબ્દ સમજવાના નથી, પણ જે અમુક જે આપણને ખબર ન પડે ભાઈ આનો મતલબ શું થાય એ શબ્દ આપણે સમજી લઈશું. કારણ કે તમે અત્યારે એવું છે કે ભાઈ આપણે પ્રિલિમ્સની તૈયારી કરતા હોય કે ભાઈ તો સામાન્ય રીતે એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સંસદીય શાસન વ્યવસ્થા કયા દેશમાંથી લેવામાં આવી છે તો કે આપણને ખબર હોય બ્રિટનમાંથી. સમવાયી તંત્ર શેમાંથી લેવામાં આવ્યું તો કે કેનેડામાંથી લેવામાં આવ્યું. પણ જો એક વસ્તુ સમજેલા હશો કે ભાઈ આ શાસન વ્યવસ્થા કહેવા શું માગે તો તમે કોઈ મેન્સની એક્ઝામ દેતા હોય તોય ભલે અને અથવા તો યાદ રાખવાની વાત આવે ને તોય તમને વધારે મજા આવશે. કારણ કે જો હજી આની અંદર ડિટેલમાં પૂછે તો આપણને ખબર પડવી જોઈએ. આ એવી વસ્તુ પૂછાય કે ભાઈ આમાંથી નીચેનામાંથી કયા દેશનું સમવાયી તંત્ર કે કયાનું એકાત્મક કે કયાનું પરિસંઘાત્મક તો આપણને ખબર પડે, બરાબર.
તો કે જે બ્રિટનની શાસન પ્રણાલી હતી એમાં સંસદીય શાસન પ્રણાલી હતી, અને એ જ વસ્તુ આપણે પણ ભારતમાં લાવ્યા કે સંસદીય શાસન પ્રણાલીનો મતલબ શું થાય કે ભાઈ સંસદની અંદર ધારાસભા કારોબારીના જે સભ્યો હોય એ બધા સંસદમાંથી હોય. જે સંસદીય શાસન પ્રણાલી રહી ને એ રાષ્ટ્રપતિ શાસન બેથી સહેજ અલગ પડે છે. કારણ કે રાષ્ટ્રપતિ જે શાસન પ્રણાલી રહે એની અંદર શું થાય તો કે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીની અંદર રાષ્ટ્રપતિ કોઈ નિર્ણય લે કે ભાઈ રાષ્ટ્રપતિ ઈચ્છે એ નિર્ણય ડાયરેક્ટ લાગુ પાડવામાં આવે. પણ જે સંસદીય શાસન પ્રણાલી એની અંદર સંસદમાં પહેલાં ખરડો પસાર કરવો પડે, અને એ પસાર થાય તો જ તે એ વસ્તુ કાયદા તરીકે કોઈ દેશની અંદર લાગુ પડે. અમેરિકાની અંદર હાલમાં શું છે તો કે અહીંયા રાષ્ટ્રપતિ રહ્યા ને એ રાષ્ટ્રપતિ એ કારોબારી વડા કહેવાય. એટલે કે જે આ સંસદ રહ્યું એ સંસદ અને કારોબારીને બેને અલગ અલગ પાડવામાં આવે. ભાઈ સંસદ પોતાની રીતે કામ કરશે, કારોબારી પોતાની રીતે કામ કરશે. બેયના અલગ અલગ ફાયદા અને ગેરફાયદા છે. કારણ કે આની અંદર શું થાય કે જો રાષ્ટ્રપતિ રહ્યા ને એને પોતાનો અધિકાર હોય, એ કોઈ સંસદનો સભ્ય એવું નથી કે ભાઈ સંસદમાંથી ચૂંટાયેલો આવેલા હોય. એની અલગથી ચૂંટણી થાય કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય તો દરેક વ્યક્તિ એને પોતાનું મતદાન કરે અને એના બેઝ ઉપર એની ચૂંટણી કરે. અને જે રાષ્ટ્રપતિ રહ્યા એના જે કારોબારીના વડા રહ્યા કે ભાઈ દાખલા તરીકે આપણે એમ કહીએ વિજ્ઞાન અને સાયન્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વડો બનાવ્યા, કે કોઈ કોઈ આપણે એમ કહીએ કે ભાઈ સંરક્ષણ મંત્રી બનાવ્યા, કે કોઈ ઉર્જા મંત્રી બનાવ્યા. તો કે જે જુદા જુદા ખાતા રહ્યા અથવા તો જે કારોબારી વડા રહ્યા એની નિમણૂક રહે ને એ રાષ્ટ્રપતિના હાથમાં હોય કે ભાઈ રાષ્ટ્રપતિ ઈચ્છે કે ભાઈ આ વ્યક્તિ આ ડિપાર્ટમેન્ટની અંદર એનું સારું કામ છે તો એને મારે એનો વડો બનાવવો હોય તો રાષ્ટ્રપતિ બનાવી શકે. આ જે સંસદીય શાસન પ્રણાલીમાં શું હોય કે જે કારોબારી વડા હોય એ હંમેશા સંસદનો કોઈ સભ્ય હોવો જોઈએ. કે ભાઈ જે સંસદનો સભ્ય હોય એ જ કારોબારીમાં વડા તરીકે હોય કે એ કારોબારીના સભ્ય હોય. પણ જે આ જે રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થા એની અંદર શું હોય તો કે કારોબારીની નિમણૂક આ કરે. એટલે આ જે વ્યવસ્થા રહે ને એની અંદર કોઈ સારા સારા વ્યક્તિઓ આવવાની શક્યતા કે ભાઈ જે નિપુણ હોય કે જે સક્ષમ હોય કે કોઈ ડિપાર્ટમેન્ટની અંદર એ વ્યક્તિઓ આ જે રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થા એની અંદર આવવાના. પણ જે સંસદીય શાસન પણ એની અંદર શું થાય કે ભાઈ જે આપણે ચૂંટેલા સભ્યો હોય એમાંથી જ કોક આવવાનું. પણ આનો ગેરફાયદો શું કે દાખલા તરીકે આ જે વસ્તુ રહી એ કારોબાર નક્કી થઈ પણ જેને પડકારવામાં આવે સંસદમાં તો શું થાય કે જો રાષ્ટ્રપતિનું જે ચૂંટણી થઈ એમાંનો જો વ્યક્તિ રહ્યો એની સિવાય સંસદની અંદર જો એની બહુમતી ન હોય તો વાદ વિવાદ ઉત્પન્ન થાય કે ભાઈ આ વસ્તુ ખોટી હતી, એની અંદર વાદ વિવાદ થવાના અને એના લીધે કામગીરીમાં થોડી ઘણી અડચણ ઊભી થાય. આપણે શું થાય કે ભાઈ આપણને ખબર કે જેનો બહુમત આવવાનો એની જ સરકાર આવવાની, એના સભ્યો રહેવાના. એનો મતલબ કોઈ ખરડો પસાર કરવો હોય તો એ બહુમતીથી પોતે પસાર કરી શકશે. એટલે કે જે આ વિકાસની પ્રક્રિયા ને આમાં થોડી ઝડપથી થાય. એટલે હાટું થઈને આપણે શું કહ્યું તો કે સંસદીય શાસન પ્રણાલી. અને અમેરિકાની અંદર કેવી છે તો કે રાષ્ટ્રપતિ સંચાલિત શાસન વ્યવસ્થા હોય. બરાબર? તો કે આ વસ્તુ ભાઈ સંસદીય શાસન પ્રણાલી કોને કહેવાય, કોને રાષ્ટ્રપતિ દ્વારા સંચાલિત કહેવાય. બરાબર? બીજું આવશે કાયદાનું શાસન અને કાયદાકીય પ્રક્રિયા. કે ભાઈ કાયદાનું શાસન છે ભારતમાં અને કાયદાકીય પ્રક્રિયા કે ભાઈ કઈ રીતે કાયદો અમલમાં લાવો કે એની જે પ્રક્રિયા રહી એ પ્રક્રિયા શેમાંથી લેવામાં આવી? બ્રિટનમાંથી. બીજું આવશે એકલ નાગરિકતા. આ ખૂબ અગત્યની વસ્તુ છે. એકલ નાગરિકતાનો મતલબ શું થાય કે ભાઈ ભારતનો નાગરિક હોય ને એને એક જ પ્રકારની નાગરિકતા આપવામાં આવી કે ભાઈ ભારતનો નાગરિક છે. બરાબર? આપણું આધાર કાર્ડ જોવો ને તેની અંદર ભારતની સરકાર જ આવે. ક્યાંય એવું નહીં આવે કે ભાઈ ગુજરાત સરકારનું આઈડેન્ટિફાઈ કોઈ જગ્યાએ ન હોય કે ભાઈ એનું આધાર કાર્ડ ગુજરાત સરકારનો આપો. આપણી જે નાગરિકતા રહે એની ભારત પ્રત્યેની છે કે અમે ભારતના નાગરિક છીએ. તમે કોઈ બુક વાંચો ને તેમાં આવે કે હું ભારતનો નાગરિક છું, બધા ભારતીયો મારા, તો કે ભારત વિશેની જ વાત આવશે. અમેરિકાની અંદર કેવું હોય તો કે બેવડી નાગરિકતા છે કે એક તો યુએસએ એટલે કે અમેરિકા પ્રત્યેની નાગરિકતા અને બીજી આવશે એના સ્ટેટની નાગરિકતા. એટલે કે બેવડી નાગરિકતા ધરાવે અમેરિકામાં. પણ આપણે કેવું છે એકલ નાગરિકતા. એટલે કે તમે ભારતના નાગરિક છો, તમે કોઈ પણ જગ્યાએ જઈને રહો એટલે તમારે અહીંયાની નાગરિકતા ન જોવી પડે બીજા રાજ્યમાં. અમેરિકાની અંદર શું થાય, તમે એક રાજ્યમાં બીજામાં જાઓ તો અહીંયાની નાગરિકતા તમારે લેવી પડે. બરાબર? એટલે અમેરિકાની અંદર બેવડી નાગરિકતા હાલે છે.
પણ ભારતની અંદર કેવું લેવામાં આવ્યું? એકલ નાગરિકતા. એકલ નાગરિકતાનો સિદ્ધાંત લેવામાં આવ્યો બ્રિટનમાંથી, બરાબર. ત્યારબાદ આવશે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. તો કે જે રાષ્ટ્રપતિ જે હાલમાં એનો બંધારણીય સ્થિતિ છે કે ભાઈ ભારતનો પ્રથમ નાગરિક કહેવાય, તો કે એ વસ્તુ શેમાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી. ત્યારબાદ આવશે સૌથી વધુ મતના આધારે ચૂંટણી પદ્ધતિ, કે ભાઈ જેને સૌથી વધુ મત મળે એ વિજેતા બને. તો કે આ જે ચૂંટણી પદ્ધતિ રહી એ શેમાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી. અને બીજું સંસદીય વિશેષાધિકાર, એટલે કે સંસદને પોતાના વિશેષ અધિકાર મળ્યા છે, કે સંસદ સભ્યોને પોતાના વિશેષ અધિકાર મળ્યા છે કે ભાઈ કોઈ પણ સંસદનું સત્ર ચાલુ થવાનું હોય એના આટલા સમય પહેલાં તમે એની ધરપકડ ન કરી શકો, આટલા સમય પછી ન કરી શકો. તો કે એ બધા પોતપોતાના અધિકાર હતા, એમાં થોડાક વિશેષ અધિકાર મળ્યા કે ભાઈ આપણે એવું કહીએ ભાઈ કોઈ પણ નાગરિકને જો કરવું હોય ધરપકડ તો થઈ શકે, પણ જે સંસદ સભ્ય રહ્યા એને આટલા દિવસની અગાઉ તમારે એને જાહેર કરવા, એને તમારે જાણ કરવી પડે કે ભાઈ સત્ર ચાલુ થવાની આટલા દિવસ પહેલાં એની ધરપકડ ન કરી શકો. તો કે આ જે બધા વિશેષ અધિકાર છે એ શેમાંથી લેવામાં આવ્યા છે? બ્રિટનમાંથી, બરાબર. તો કે બ્રિટનની અંદર આટલી વસ્તુ યાદ રાખશું કે ભાઈ સંસદીય શાસન પ્રણાલી, એકલ નાગરિકતા, કાયદાનું શાસન અને કાયદાકીય પ્રક્રિયા, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, કે ભાઈ રાષ્ટ્રપતિ જે બંધારણીય રીતે ભારતના વડા કહેવાય, બંધારણીય વડા કહેવાય. બીજી વસ્તુ કે સૌથી વધુ મતના આધારે ચૂંટણી પદ્ધતિ, કે જેને સૌથી વધુ મત મળે એ જીતે. અને ત્યારબાદ આવશે સંસદીય વિશેષાધિકાર, બરાબર. હવે જુઓ કે ભાઈ અમેરિકાના બંધારણમાંથી શું લેવામાં આવ્યું? આ બે મેન હતા કે ભાઈ 1935ના અધિનિયમમાંથી જાજી વસ્તુ લેવામાં આવી, બીજું હતું બ્રિટનમાંથી, અને ત્રીજું આવશે અમેરિકામાંથી. કે ભાઈ અમેરિકાની અંદરથી શું શું લેવામાં આવ્યું? તો કે અમેરિકામાંથી એક સૌથી અગત્યની વસ્તુ આવી આમુખ. પહેલાં કેવું હતું કે કોઈ પણ દેશનું બંધારણ બનતું ને તો એ પોતાની રીતે ડાયરેક્ટ બંધારણની શરૂઆત કરી નાખતા કે ભાઈ અમારા બંધારણમાં તો કે આ ભાગ એની અંદર આ નાગરિકતા આપી, કે ભાઈ સંઘ અને રાજ્યોની વાત કરી, વિસ્તારની વાત કરી હોય, કે મૂળભૂત હકોની હોય, કે મૂળભૂત ફરજોની વાત હોય, તો કે ડાયરેક્ટ આવતી હતી. પણ સૌ પ્રથમ વાર એની પ્રસ્તાવના, એટલે કે આપણે કેમ કોઈ પણ બુક હોય એની પ્રસ્તાવના લખી હોય કે ભાઈ અમારો હેતુ આ છે કે અમે આને અર્પણ કરવી છે, તો કે એ બધી વસ્તુ પ્રસ્તાવના હતી, સૌ પ્રથમ લખી હતી અમેરિકાએ પોતાના બંધારણની અંદર. અને એ જ પ્રસ્તાવના એટલે કે આપણે આમુખ તરીકે એનો સ્વીકાર કર્યો. અને એ જે આમુખનો જે સ્ત્રોત રહ્યો એ શેમાંથી લેવામાં આવ્યો? અમેરિકાના બંધારણમાંથી. કે ભાઈ અમેરિકાએ સૌ પ્રથમ વાર પ્રસ્તાવના તરીકે લખ્યું હતું એટલે એને જ આપણે આમુખ તરીકે લીધું. ત્યારબાદ આવશે મૂળભૂત અધિકારો, એટલે કે લોકોના જે અધિકારો આપ્યા. તમારે એવું હોય ને તો એવી રીતે યાદ રાખવાનું કે ભાઈ અમેરિકાની અંદર શું હોય તો કે લોકતાંત્રિક, એટલે કે લોકોનું વધારે મહત્ત્વ છે. એટલે કે લોકોને પોતાના અધિકારો મળે તો એની વાત શેમાંથી આવે? તો કે અમેરિકામાંથી. તમે રશિયાનું જુઓ ને તો રશિયા એવું માને કે તમે એનું શાસન વ્યવસ્થા અત્યારે જુઓ ને તો તમને એમ જ થાય કે લોકોને આ વસ્તુ કરવી પડે એટલે કરવી જ પડે. તમે પુતિનના નિર્ણય જુઓ તો એ પ્રમાણે ના હોય. એટલે કે તમને એમાંથી એવું મળે કે ભાઈ લોકોની ફરજો શેમાંથી આવે? તો કે લોકોની જે ફરજો આવે, મૂળભૂત ફરજો, એ શેમાંથી લેવામાં આવી? તો કે સોવિયત સંઘમાંથી, એટલે કે રશિયામાંથી. અધિકારો શેમાંથી લેવામાં આવ્યા? અમેરિકામાંથી લેવામાં આવે, બરાબર. પછી આવે બંધારણની સર્વોચ્ચતા, એટલે કે બંધારણ સૌથી ઉપર. ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુમાં કોઈ પણ જગ્યાએ બંધારણથી સર્વોચ્ચ ન હોય. બંધારણથી એને બંધન કરતા હોય કે ભાઈ રાષ્ટ્રપતિ રહે તો એ બંધારણની તો અંદર જ આવે કે ભાઈ બંધારણ કહે કે ભાઈ રાષ્ટ્રપતિને દૂર કરવો ને તો આ રીતે કરો. એટલે કોઈ બંધારણનું ઉલ્લંઘન ન કરી શકે. એટલે કે બંધારણની સર્વોચ્ચતા લેવામાં આવી અમેરિકામાંથી. ત્યારબાદ આવશે કે ભાઈ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ, એટલે કે જે ત્રણેય પાંખ છે કે થળ સેના, વાયુ સેના અને જળ સેના. તો કે આ ત્રણેય સેનાના સર સેનાપતિ તરીકે કોને ગણવામાં આવે છે? રાષ્ટ્રપતિને. અને આ હોદ્દો શેના બેઝ ઉપર મળ્યો? તો કે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો કે ભાઈ ત્રણેય સેનાના સર્વોચ્ચ સેનાપતિ કોને કહેવામાં આવે? રાષ્ટ્રપતિને. અને રાષ્ટ્રપતિનો જે દૂર કરવાની પ્રક્રિયા, એટલે કે રાષ્ટ્રપતિનો મહાભિયોગ, એ વસ્તુ પણ શેમાંથી લેવામાં આવી છે? તો કે અમેરિકામાંથી. તો કે આ થોડું ઘણું ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ એક ભાઈ ન્યાયપાલિકાની સ્વતંત્રતા, તો કે ન્યાયપાલિકા રહ્યો એ સંસદથી સ્વતંત્ર છે. એ કોઈ ન્યાયપાલિકા રહ્યો સંસદની અંદર ન આવે, કારણ કે જે ન્યાય છે એ સ્વતંત્ર રીતે થાય, કોઈના બંધન કરતા ન રહે કે કોઈના દબાવથી ન થાય. એટલા હાટું થઈને શું કર્યું? તો કે ન્યાયપાલિકાને કાર્યપાલિકાથી સ્વતંત્ર કરવામાં આવી.
કારણ કે તમે જો રાષ્ટ્રપતિને તમે બનાવી દો, વડાપ્રધાનને તમે બનાવી દો, પછી સંસદનો સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટનો જજ બનાવી દો, તો એના જે આવતા હોય ભાઈ કોઈ પણ વસ્તુથી બંધન કરતા જ ન રહ્યા. એ ઈચ્છે એ નિર્ણય ન્યાયપાલિકામાં થાય, એ ઈચ્છે એ ધારાસભામાં થાય, એ ઈચ્છે એ કારોબારીમાં થાય. તો કે એ બધાથી સ્વતંત્ર રાખે ન્યાયપાલિકામાં. ભાઈ કોઈ સંસદનો કોઈ નિર્ણય છે કે મૂળભૂત અધિકારનો ભંગ કરતા હોય તો એ ખરડાને રદ કરી શકે, એ બંધારણનું સંરક્ષણ તરીકે કામ કરી શકે. એટલા હાટું થઈને ન્યાયપાલિકાને સ્વતંત્રતા આપવામાં આવી કે ભાઈ તમે બાકી બધાથી સ્વતંત્ર હો. અને આ વસ્તુ શેમાંથી લેવામાં આવી? અમેરિકામાંથી. ત્યારબાદ આવશે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ શું હોય કે હોદ્દાની રૂએ આપણે એમ કહીએ કે ભાઈ રાજ્યસભાના સભાપતિ હોય. તો કે જે હોદ્દો રહ્યો એ શેમાંથી લેવામાં આવ્યો? અમેરિકામાંથી. સર્વોચ્ચ ન્યાયાલય બંધારણના સંરક્ષણ તરીકે કામ કરશે. આપણે કીધું એમ કે ભાઈ જે ન્યાયપાલિકાને સ્વતંત્ર શું કામ કરી? કારણ કે કોઈ નિર્ણય કે ભાઈ સંસદ દ્વારા કોઈ ખરડો પસાર કરવામાં આવ્યો તો એ બંધારણનું જે મૂળ ઢાંચો છે એની અંદર કોઈ ફેરફાર ન કરતો ને, કે ભાઈ બંધારણનો ભંગ નથી કરતો ને, એ વસ્તુ જોવાનું કામ કોનું હોય? સર્વોચ્ચ ન્યાયાલય. જો સર્વોચ્ચ ન્યાયાલય એવું કહે કે ભાઈ આ ખરડો બંધારણનું ઉલ્લંઘન કરે તો એ ખરડો રદ થઈ જાય, એ કાયદો બને નહીં. એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય શું કરે? તો કે બંધારણના સંરક્ષણ તરીકે કામ કરે છે. બરાબર. ત્યારબાદ આવશે ન્યાય પુનઃવલોકન. એટલે કે ન્યાયિક પુનઃવલોકન કહેવાય કે ભાઈ તમને કોઈ કોર્ટમાંથી તમને કોઈ સજા કરીએ તો તમે એનાથી ઉપર કોર્ટની અંદર ન્યાયિક પુનરાવલોકન તરીકે જઈ શકો. તમે હજી એની અંદર કોઈ સજા થઈ તો પાછા એનાથી ઉપરની કોર્ટમાં જઈ શકો. તો કે જે ન્યાયિક પુનઃવલોકન રહ્યું એ વસ્તુ અમેરિકામાંથી લેવામાં આવી. ત્યારબાદ જોઈશું કેનેડા. તો કે કેનેડાની અંદરથી શું શું લેવામાં આવ્યું? તો કે સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયી તંત્ર. આપણે સમવાયી તંત્ર વ્યવસ્થા હતી એ 1935માં જ લીધી, પણ જે સમવાયી તંત્ર શબ્દ છે એ વ્યવસ્થા શું હોય એ શેમાંથી લેવામાં આવ્યું? કેનેડામાંથી. તો તમને એવું પૂછાય કે ભાઈ સમવાયી તંત્ર શબ્દ શેમાંથી લેવામાં આવ્યો છે? તો કે કેનેડામાંથી. સમવાયી તંત્ર શેમાંથી લેવામાં આવ્યું? તો કેનેડામાંથી. બરાબર. કોને કહેવાય એ વસ્તુ આપણે આગળ ચર્ચા કરી. ત્યારબાદ આવશે રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક. એનો હોદ્દાની વસ્તુ હતી કે 1935માં આપણે એમ કીધું હતું કે ભાઈ રાજ્યપાલનો હોદ્દો શેમાંથી લેવામાં આવ્યો? તો કે 1935ના અધિનિયમમાં. પણ એની જે કેન્દ્ર દ્વારા નિમણૂક કરવામાં આવે કે ભાઈ કેન્દ્ર એક વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂક કરે કે જે કેન્દ્રનું દેખરેખ તરીકેનું કામ કરે કે ભાઈ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જે વાતચીતનો હોય કે સંબંધ કોણ કરે? તો કે જોડાણ કોના દ્વારા હોય? રાજ્યપાલ દ્વારા. તો કે જે રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક કરવામાં આવે એ વસ્તુ શેમાંથી લેવામાં આવી? કેનેડામાંથી. બીજું આવશે સર્વોચ્ચ અદાલતનું સલાહકારી અધિકાર ક્ષેત્ર. એટલે કે સર્વોચ્ચ અદાલત રહી એ સલાહકાર તરીકે કામ કરે કે ભાઈ કોઈ વ્યક્તિને કોઈ તકલીફ પડી. આપણે જોઈશું કે ભાઈ 143નો જે અધિનિયમ જો એમાં એમ કહે કે ભાઈ રાષ્ટ્રપતિ જે સર્વોચ્ચ અદાલતની સલાહ અનુસાર સલાહ લઈ શકે છે. એનો મતલબ રાષ્ટ્રપતિને કોઈ નિર્ણય લેવો હોય તો એને એમ થાય કે ભાઈ આની અંદર આ વસ્તુ વ્યાજબી છે કે ને, આ બંધારણનું ઉલ્લંઘન ન કરતી ને, આનાથી આ કંઈ નુકસાન ન થતું, કોઈ અધિનિયમનો ભંગ ન થતો ને, તો કે આ જે વસ્તુ રહે એ સલાહ કોની પાસેથી? તો કે સર્વોચ્ચ અદાલત પાસે લઈ શકે. અને સર્વોચ્ચ અદાલત એનો સલાહકારી અધિકાર ક્ષેત્ર છે કે ભાઈ સલાહ દઈ શકે કોઈ બાબતે કે ભાઈ તમારે આ બાબતે તમારે કાયદો બનાવવાની જરૂર છે. તમને ઘણા નિર્ણયો વચ્ચે એવા આવ્યા કે ભાઈ કોઈ વાદ વિવાદ હોય તો એનું સર્વોચ્ચ અદાલત સમાધાન કરે ને પછી એમ કહે કે ભાઈ આના ઉપર સંસદ કાયદો બનાવે. એટલે કે જે સર્વોચ્ચ અદાલત રહ્યું એ કોઈ નિર્ણય આપે પણ એ સલાહ આપે કે ભાઈ આના ઉપર તમારે કાયદો બનાવવાની જરૂર છે. બરાબર. તો કે સલાહકારી અધિકાર ક્ષેત્ર શેમાંથી લેવામાં આવ્યો? કેનેડામાંથી. અને ત્યારબાદ આવશે કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન. હવે સમવાયી તંત્ર આવ્યું એનો મતલબ જ એવો છે કે ભાઈ કેન્દ્ર રાજ્ય વચ્ચે વિભાજન થયું કે આ કેન્દ્ર કરશે, આ કામ રાજ્ય કરશે, આ કામ બી કરશે. એટલે કે એ જે શક્તિનું વિભાજન છે એ પણ શેમાંથી આવ્યું? કેનેડામાંથી. તો કે થોડાક યાદ રાખજો. તમારી રીતે કોઈ એવું લાગે તો શોર્ટકટ બનાવો. તમે બહુ અગત્યના મુદ્દા છે. હજી બીજા દેશનું બાકી છે કે ભાઈ ઓસ્ટ્રેલિયામાંથી શું આવે છે. બરાબર. એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.